મિત્રો, બે દિવસ પહેલાં શાળા સહાયકની વાત સાંભળી અને આજે ખેલ સહાયકની જાહેરાત વાંચી. ખૂબ દુઃખ, ખેદ અને ગ્લાનિ મિશ્રિત આનંદની લાગણીનો અનુભવ થયો. દુઃખ, ખેદ અને ગ્લાનિ એટલા માટે કે વિદ્યા સહાયક સ્વરૂપે શરૂ થયેલી આ રથયાત્રા શિક્ષકોના બદલે સહાયકને પૂર્ણ વિરામ ક્યારે આવશે? અગ્નિરથનું વિરામ સ્થળ ક્યારે આવશે? અને આનંદ એ વાતનો થયો કે શાળા સહાયક કે ખેલ સહાયકની નિમણૂકથી કેટલાક યુવાનોને રોજગારી મળશે અને બાળકોને અને શાળાઓને એક સહાયક મળશે જે શૈક્ષણિક ગુણવત્તાના સુધારા માટે બહુ મહત્ત્વનું પરિબળ બની રહેશે. 300થી વધુ સંખ્યા ધરાવતી શાળાઓને એક શાળા સહાયક મળવાથી શિક્ષકોનું વહીવટી કામગીરીનું ભારણ ઓછું થશે અને ખેલ સહાયકથી 2036ના ઓલિમ્પિકનું આયોજન ભારત અને એમાં પણ ગુજરાત, અમદાવાદમાં થઈ રહ્યું છે. તો સારા ખેલાડીઓને માર્ગદર્શન, તાલીમ અને શિક્ષણ પ્રાપ્ત થશે અને બાળક મોબાઈલ, ટીવીના સંકંજામાંથી છૂટી રમતગમત પ્રત્યેની એની રુચિ અને અભિગમમાં વધારો થશે. મને એ સમજાતું નથી કે દર વખતે શિક્ષણમાં અને શિક્ષકોની ભરતી માટે જ કરકસર બચત કરી આપણે કઈ દિશાનું વિચારી રહ્યા છીએ. આઝાદી મળ્યા પછીના ઘણા પ્રાણ પ્રશ્નો હતા. નિરક્ષરતા, ગરીબી, બેકારી અને એ બધી પ્રાણ પ્રશ્નોમાં જો એ વખતે શિક્ષણને પ્રથમ પ્રાયોરિટી આપી હોત તો આજે આ દેશના તમામ પ્રાણ પ્રશ્નોની પૂર્ણાહુતિ થઈ ગઈ હોત એવું હું દ્રઢપણે માનું છું. નોકરી ઈચ્છુક ઉમેદવારોની મજબૂરી જાણી તેનો લાભ લઈ તેની ઓછા પગાર કે ફિક્સ પગારમાં ભરતી કરવી એ યુવાનોના ભવિષ્ય સાથે ખેલ ખેલ્યા બરાબર જ છે. जब तक शिक्षक भूखा है ज्ञान का सागर सूखा है. संतोष, सुरक्षा, सलामती અને સુગમતા હોય તો જ શિક્ષક સુપેરે. સામર્થ્ય, શક્તિ અને સજ્જનતાની સુગંધ શિશુના રોમ રોમમાં પ્રસરાવી શકે છે. ઘણા વર્ષ જૂની સંગઠનની ક્લાર્કની માગણી મોડા પણ સરકારના ધ્યાન પર આવી. પગાર કેન્દ્ર, પે સેન્ટરની શાળાઓના શિક્ષકોની વહીવટી કામગીરીનો વર્કલોડને ધ્યાને રાખી શાળા સહાયકની નિમણૂક કરવાનું વિચાર્યું. તે બદલ સરકારને અભિનંદન, આભાર. ક્લાર્ક શિક્ષકની જરૂરિયાત સંતોષાય. હજુ શાળાને પટાવાળા અને લાઇબ્રેરિયનની સાથે ચોકીદારની પણ જરૂર છે. પટાવાળા માટે વર્ગ મેદાન સહાયક અને ગ્રંથાલય માટે ગ્રંથ સહાયક માટે પણ વિચારે તો વધારે સારું. કારણ કે જે શાળામાં પ્રિન્સિપાલ, દ્વારપાલ અને ગ્રંથપાલ સારા હોય તે સંસ્થા શાળાના દરેક વિદ્યાર્થીઓની સિદ્ધિઓ, સફળતાના ઉચ્ચ શિખરે પહોંચે છે. શિક્ષણ, સંસ્કાર, સમજ આપવાનું કામ શિક્ષકોનું છે. શિક્ષકોને સુરક્ષા, સલામતી અને સગવડો આપવામાં આવે તો જ તે પ્રામાણિકતા, ખંત, નિષ્ઠા, સંપ, સહકાર અને આવડતથી દેશના શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર કરી ભવિષ્યના ભારતનું નિર્માણ કરી શકશે. ફિક્સ પગાર યોજનાની
કેવી વિટંબણાઓ છે. આખર તારીખે ફિક્સ પગારવાળાના ખિસ્સા ખાલી હોય, માતા પિતા કે સંતાનની માંદગી હોય અને દવા લાવવાની હોય, કે કોઈ સગા સંબંધીના પ્રસંગોમાં જવાનું હોય અને એ આખર તારીખમાં એને કોઈની પાસેથી 50, 100, 200 રૂપિયા ઉછીતા લેવી પડે એવી પરિસ્થિતિ હોય. વિચારો એની મનોસ્થિતિ કેવી હોય, એની મજબૂરી અને લાચારી હોય, અને તે શિક્ષકને એમ કહેવામાં આવે કે તું મહારાણા પ્રતાપ કે શિવાજીની ખુમારી, એની જિંદાદિલી, એની મર્દાનગીના પાઠ બાળકોને શીખવ. મિત્રો, પોતાની લાચારી હોય અને એની અંદર ખુમારી અને મર્દાનગીની વાતો આવી શકે ખરી? બાળકોને એ શીખવાડી શકે ખરો? બિલકુલ શીખવાડી ના શકે, કારણ કે એના કંઠનો અવાજ જ રૂંધાઈ જાય છે. ઘણા સમય પહેલા સાંભળ્યું હતું કે શિક્ષણમાં પણ ખો આપવાની પદ્ધતિ ચાલે છે, એને પણ નાબૂદ કરવાની જરૂરિયાત છે. અને એ દિશાની અંદર પણ સરકાર અને સમાજે વિચારવું પડશે. કોલેજવાળાને કોઈએ પૂછ્યું કે કેમ આવા બાળકો આવે છે, આવા વિદ્યાર્થીઓ આવે છે, એટલે કોલેજવાળાએ ખો આપી અને કહ્યું કે ઉચ્ચતર માધ્યમિકમાંથી જ આવા આવે છે, એમાં અમે શું કરીએ? ઉચ્ચતર માધ્યમિકવાળાને પૂછ્યું કે કેમ બાળકોની શિક્ષણની અથવા તો સંસ્કારની આ પરિસ્થિતિ છે, તો એમણે કહ્યું કે માધ્યમિકમાંથી જ એવા બાળકો આવે છે, તો અમે શું કરીએ? માધ્યમિકવાળાને પૂછ્યું તો એમણે કીધું કે ભાઈ અમે શું કરીએ, આ પ્રાથમિકમાંથી જ આવા બાળકો આવે છે, તો અમે શું કરીએ? પ્રાથમિક શાળાવાળાને પૂછ્યું તો એમણે કહ્યું કે અમે શું કરીએ, આંગણવાડી અને બાલ મંદિરમાંથી જ આવા બાળકો આવે છે, વિદ્યાર્થીઓ આવે છે, તો અમે શું કરીએ? બાલ મંદિરવાળાને અને આંગણવાડીવાળાને પૂછ્યું કોઈએ તો એમણે કહ્યું કે શું કરીએ, આ વાલી મા બાપ જ આવા બાળકો મોકલે છે, તો અમે શું કરીએ? મા બાપને વાલીને કોઈએ પૂછ્યું કે કેમ આવા બાળકો મોકલો છો શાળાએ, તો એમણે કીધું કે અમે શું કરીએ, ભગવાન જેવા આપે છે એવા અમે મોકલીએ છીએ. એટલે મિત્રો, આખરે તો ભગવાન ઉપર જ દોષનો ટોપલો ઢોળાય છે. પણ શિક્ષણની અંદર કંઈક સારું થઈ શકશે એવા હકારાત્મક વિચારો સાથે આપણે આગળ વધવું જ રહ્યું. આગળના વિડીયોમાં શિક્ષણની બીજી સમસ્યાઓ વિશે પણ વાત કરીશું. વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો વહાલા શિક્ષક મિત્રો કરશો જ એવી અપેક્ષા સાથે જય શિક્ષક, જય હિન્દ.